ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે બધાને? હવે મિત્રો, આજે એક એવો ઓડિયો લઈને આવ્યો છું કે એક વ્યક્તિ મારું નામ આપે છે, જેમાં એમ કહે છે કે હું હિતેશભાઈ ધામેચા બોલું છું. ત્યારે કોઈ વ્યક્તિએ અવાજ આપણો ઓળખી જાય એટલે એને પ્રશ્ન થાય કે ભાઈ તમે હિતેશભાઈ જ બોલો છો? તો હા, યુટ્યુબ ચેનલવાળા બોલું છું. અને પછી લોકો પાત્ર બતાવે છે, પાત્ર સાથે વાત પણ કરે છે. હજી સુધી પૈસા લીધા કોઈ પાસે એવો આપણે હજી બનાવ બન્યો નથી, પણ આમાં હિતેશભાઈનું નામ આપી અને કદાચ ટિકિટ ભાડા પેઠે કે એમ પૈસા લે તો સ્વાભાવિક છે કે આપણું નામ ખરાબ થાય. એટલા માટે મારે આ ઓડિયો મૂકવો પડે છે. અને એ પણ વ્યક્તિ છે, એમનો નંબર પણ આપણે જાહેર કરવાના છીએ, કારણ કે જે લોકોએ આપણે ફોન કરીને વાત કરી કે ભાઈ હિતેશભાઈ બની અને વાત તો કરે છે, એનો નંબર આ છે. તો એ નંબર હું મારા મોબાઈલમાં નાખું છું. તો એ ભાઈનું નામ છે કૃષ્ણાભાઈ. અને આપણે રૂક્ષ્મણીબેનનો જે ઓડિયો મૂક્યો હતો, એ જે કૃષ્ણાભાઈ વચ્ચે જે વાત કરે છે એ વ્યક્તિ છે. બરાબર છે? આપણા માટે કૃષ્ણાભાઈને કોઈ ખરાબ લગાડવું, એને નીચા પાડવા માટેની ગણતરી નથી, પણ કોઈ વ્યક્તિનું નામ આપી અને વાત કરાય નહીં. કારણ કે હું પણ એક ચેનલ ચલાવું છું, આપણું પણ એક નામ હોય છે. તો એ નામ ખરાબ થાય, ઘણી વખત કોઈ પૈસાની છેતરપિંડી થઈ જાય. એ માટે મારે બધા મિત્રોને કહેવું પડે છે કે આ રીતના કોઈ ફોન આવે તમારા ઉપર અને મારું નામ આપે કે ભાઈ હું હિતેશભાઈ ધામેચા બોલું છું, તમારા માટે આ પાત્ર છે, તો બને ત્યાં સુધી વેરીફાઈ કર્યા વિના એક પણ રૂપિયો કોઈએ દેવો નહીં. અને મારો નંબર છે 9823598121. આ નંબર ઉપર પહેલાં ફોન કરવાનો. જો ફોન ન ઉપાડું તો 2, 3, 5 રિંગ જેટલી રિંગ કરવી પડે ભલે કરવી પડે, પણ 5 રૂપિયા કોઈને દેવા નહીં મારા નામ ઉપર. તો ઘણી વખત શું છે કે કોઈ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને, એટલા માટે આપણે આ ઓડિયો મૂકવો પડે છે. અને એક પંકજભાઈ જામનગરના છે, એમના ઉપર આ ભાઈના ફોન આવેલા છે અને હિતેશભાઈ ધામેચા કહી અને પોતે એવું દર્શાવે છે કે હું હિતેશભાઈ ધામેચા બોલું છું. એ ભાઈને ખ્યાલ આવી ગયો કે આ હિતેશભાઈ નથી બોલતા, પણ છતાંય એ ભાઈ એની સાથે વાત કરી અને કમ્પ્લેટ એને 2-3 વખત પૂછાયું કે ભાઈ હિતેશભાઈ જ બોલો છો ને? કે હા હિતેશભાઈ બોલું છું યુટ્યુબમાંથી. તો આવી રીતે એ ભાઈના ફોન આવેલા છે અને એ વ્યક્તિએ મને રેકોર્ડિંગ મોકલા, ત્યારે મને ખ્યાલ આવ્યો. તો સંપૂર્ણ રેકોર્ડિંગ પંકજભાઈના જે આપણે વાતચીત કરી છે એ પણ રેકોર્ડિંગ છે. અને પછી આપણે કૃષ્ણાભાઈને ફોન કર્યો. પહેલી વખત કૃષ્ણાભાઈને ફોન કર્યો ત્યારે એમ કીધું કે એનો કોઈક રિલેટિવ ગુજરી ગયું છે, તો અત્યારે મારી પાસે વાત કરવા માટેનો ટાઈમિંગ નથી, મારી ત્યાં મહેમાન બેઠા છે. એટલે મેં એને કીધું કોઈ વાંધો નહીં, તમે જ્યારે ફ્રી થાવ ત્યારે તમે ફોન કરજો. પછી ભાઈનો મને ફોન આવ્યો અને કોણે તમને વાત કરી છે, અને મારો ફોન હતો એ બીજા ભાઈ પાસે હતો, અને આવી રીતે એ ભાઈ આપને સમજાવે છે. પણ તમે જોઈ લેજો, જે કાંઈ વાત કરે છે એ કૃષ્ણાભાઈ ખુદ બોલે છે, બીજા કોઈ વ્યક્તિનો અવાજ નથી. તો આપને ખ્યાલ આવ્યો કે જે કાંઈ વાતચીત કરી છે કૃષ્ણાભાઈએ કરી છે. અને પછી મેં એને વાત કરી કે આવી રીતે તમે ન કહી શકો, હું પોલીસ કમ્પ્લેન કરી. ત્યારે ભાઈ મને એવી દાટી મારે છે, ધમકી મારે છે કે તમારી ચેનલ હું બંધ કરાવી દઈશ. તો ભાઈ ચેનલ બંધ થઈ જાય તો કાંઈ ફેર નહીં પડે, કારણ કે હું મારો જે બિઝનેસ છે એ તો કરું જ છું, મારો રોટલો બંધ નથી થાય એમ. બીજું, આ ચેનલ ઉપરથી કમાણી થાય છે અને મારું ઘર ચાલે છે, એ વાત પણ ખોટી છે. હું ફક્ત સમાજ સેવા માટે જ આ કાર્યમાં જોડાયેલો છું. બાકી હું ધંધો કરું છું ખુદ અને કમાઉં છું. બરાબર છે? એટલે એ ફિકર તમે નહીં કરતા. ચેનલ બંધ થઈ જાય તો આપણે બંધ થવા દેવાની છે. અને પોલીસમાં વાત કરી તો કે મારી પાસે એટલા બધા વકીલ છે અને હું દલિત છું, તો મારો કાયદો મારા હાથમાં છે. તો બહુ સારું કહેવાય, તમારા હાથમાં કાયદો હોય તો તમે આ ચેનલ બંધ કરાવી દેજો. પણ મારા નામથી ક્યાંય તમે આવી રીતે કરશો તો એના માટેનો હું વિરોધ કરીશ. અને બીજું, જે કોઈ વ્યક્તિને આ રીતે ફોન આવેલા હોય, પૈસાની માગણી કરી હોય અથવા પૈસા દઈ દીધા હોય, એવા વ્યક્તિ બહાર આવે અને મને ફોન કરે. અને શક્ય હોય તો જે વ્યક્તિ તમારી સાથે વાત કરે એનું ખાસ કરીને રેકોર્ડિંગ કરી લેવું, એ રેકોર્ડિંગ મને મૂકવું, એ રેકોર્ડિંગ આપણે મૂકશું, એ વ્યક્તિને ખુલ્લા પાડશું. અને આ જે ભાઈ છે એના માટે આપણે કમ્પ્લેન પણ નોંધાવી છે. ફક્ત એ કમ્પ્લેન એ રીતની હશે કે હિતેશભાઈના નામ ઉપર જો પૈસા લીધા હોય તો એ આ વ્યક્તિ છે, તો આ વ્યક્તિનું નામ આપણે લખાવવાનું છે. એટલે આપણે કમ્પ્લેન પણ નોંધાવશું. અને આની અંદર આપણે વિડીયા પણ મૂક્યા છે. અને આ ભાઈનો નંબર જે આપણે દર્શાવ્યો છે, જે વ્યક્તિએ આપણે ફોન કર્યો તો એ વ્યક્તિ આપણે નંબર દર્શાવ્યો, તો એનો નંબર છે 9815 આ નંબર છે. એમનું નામ છે કૃષ્ણાભાઈ. ફરીવાર નંબર નોંધી લેશો, 9815 14 6 15. આ નંબર
દર્શાવે છે. અને જ્યારે આ નંબર આપણે નાખીએ છીએ મોબાઈલમાં ત્યારે કૃષ્ણાભાઈનો નંબર મારી પાસે સેવ છે, એના હિસાબે નંબર આવે છે. આવા તો 3 કિસ્સાઓ બનેલા છે. એક ભાઈ સિદ્ધરાજભાઈ કરીને છે રાજપૂત, એમને પણ એવી રીતે ફોન આવેલા છે. એને પણ આપણું નામ આપેલું છે. એના મોટે ભાઈ નામ નથી બોલતા, પણ જે સિદ્ધરાજભાઈ છે એને હિતેશભાઈ કહી અને બોલાવે છે. છતાંય આ ભાઈ હાય હા કરે છે. એમ નથી કહેતા કે હું હિતેશભાઈ નથી બોલતો, હું બીજું કોઈ બોલું છું, એવી રીતે નથી. એ હાય હા કરે છે. એનો અર્થ એવો છે કે ભાઈએ હિતેશભાઈ નામ પહેલાં આપેલું હશે. તો આ પણ રેકોર્ડિંગ મૂકશું. 3 રેકોર્ડિંગ મૂકવાના છે. પહેલાં આ જે પંકજભાઈ સાથે આપણે જે વાતચીત થઈ છે એ રેકોર્ડિંગ આજે મૂકીએ છીએ, અને ટૂંક જ સમયમાં આજે બીજા રેકોર્ડિંગ છે પણ આપણે મૂકવાના છીએ. તો આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો, ઓડિયો શેર કરજો, કોઈ માણસ છેતરપિંડીનો ભોગ ન બને. અને બીજું, હિતેશભાઈ કોઈ પણ 5 રૂપિયા લેતા નથી, ફક્ત માનવ સેવા જ કરે છે. તો અમારા નામે કોઈ પણ તમારી પાસે પૈસા માગે તો તમારે ઇગ્નોર કરવો, અને ખાસ કરીને અમને જાણ કરવી, અને પૈસા તો તમારે દેવાના થતા નથી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. કોણ? હા, કોણ બોલો? તમારો ફોન હતો 2-3 દી પહેલા. 2-3 દી પહેલા? હા, બોલો ને ભગવાન, કોણ બોલો છો? પંકજભાઈ બોલું. કોણ? પંકજભાઈ. પંકજભાઈ બોલો, બોલો પંકજભાઈ બોલો ને. હિતેશભાઈ બોલો આપણે. હિતેશભાઈ? હિતેશભાઈ ધામેલા. હિતેશભાઈ ધામેચા? હા. ક્યાંથી? રાજકોટ વાળા? રાજકોટ? હા, અચ્છા અચ્છા, રાજકોટ. બોલો બોલો. ઓલા મેરેજ વાળા? મેરેજ? હા. હિતેશભાઈ ધામેચા ઈ જ છે ને? હા હા, બોલો બોલો. બોલો ને, તમારો ફોન હતો એટલે મેં કીધું. તમારામાં તો મારી આઈડી તો છે. છે મારી પાસે છે ને, લોકેશન છે, તમારું બધું પ્રૂફ છે મારી પાસે, બધી મને ખબર તો હોય ને. હમ. એમાં હિતેશભાઈ. એમ ફોન કર્યો હતો, એક બેન હતા આપણે હા. છૂટાછેડા થઈ ગયેલા, તો મેં કીધું વાત કરાવી દઈએ, પણ તમે કઈ ઉપાડ્યો નહીં એટલે પછી બંધ રાખ્યું બધું. ના, હું બહાર ગયો હતો ત્યારે. મેં તમને પછી સામે ફોન કર્યો હતો ત્યારે તમારો ફોન વ્યસ્ત આવતો. પછી મેં કર્યો નતો. મેં કહું આજે કરું. મેં કીધું કોણ હે? ના ના, બોલો બોલો, શું હાલે? શાંતિ છે. આ તો એક ભાઈ હતા, આપણે એ બેન નું કરવાનું હતું, હમ. અને હવે એ કઈ ફોન ઉપાડતા નથી એટલે આપણે બંધ રાખ્યું છે. મેં કીધું બે પછી વાત. હમ. કોણ બેન હતા? શારદા બેન હતા. વાંધો ને. કેટલી ઉંમરે? એમની લગભગ 30 ની આગળ છે. 30 વર્ષ. હા. વિધવા હે? નહીં, છૂટાછેડા કરી નાખ્યા છે. હમ. ઘરવાળા જરાક દારૂ બહુ પીતા હતા હમ. એટલે છૂટાછેડા કરી નાખ્યા. કયા ગામના? ઉપલેટા. ઉપલેટા? ધોરાજી ઉપલેટા. હા હા હા, ધોરાજી વાળા. હું મારે જામનગર રહેવાનું. કેમ? હા, જામનગર રહેવાનું મારે તો. બરાબર, એવું છે એમ ને. હમ. તો શું વાંધો છે, આપણે તો એ તો થઈ જતું હોય તો. થઈ જાય પેલા વાતચીત. એને કેટલા છોકરા હે, શું હે, એમને એમ કેમ ખબર પડે? નહીં, એને છોકરી છે, છોકરા નથી એમનો. એટલે છોકરા શું હે, કેટલું એ, કેટલી ઉંમર એ છોકરાઓની, કેવી રીતે એને કરવું એ બધી વાતચીત તો ખબર પડવી જોઈએ ને. છોકરી છે કાક 3-4 વર્ષની છોકરી છે, 5 વર્ષની. બરોબર, 5 વર્ષની છે, અને ઈ બેન છે બસ, અને એના મમ્મી છે, પપ્પા એક્સપાયર થઈ ગયા છે. કયા ગામમાં? એટલે ઉપલેટા? એક્ઝેક્ટ ઉપલેટા? પ્રોપર આપણે ઉપલેટામાં જ છે. પછી આપણે ઉપલેટા ખારો કે એરિયો કીધો એમાં જ રહે છે. ક્યાં રહેતા હોય? ઉપલેટા ને પ્રોપર એમ? હા. ઓકે. જ્ઞાતિ કેવા? જ્ઞાતિ સથવારા. સથવારા. ઓકે. અમે તો સિંધી. સથવારા. વાંધો નહીં. એવું હોય તો મને વાત કરાવી દેજો. વાત કરી લે એક બીજા હારે. ઓકે થાય.
ઓકે. તમારું નામ શું બોલા? હિતેશભાઈ ધામેજા. ધામેચા. આ ઓલી ચેનલ વાળા જ ને? હા યુટ્યુબ ચેનલ. હિતેશભાઈ ધામેજા ઈ ઓલી ચેનલ ઈ એમ જ છો ને તમે? હા. મેં કીધું આ હિતેશભાઈ ધામેજા મેં કીધું જોયેલા તો એ. કાંઈ વાંધો નહીં, હાલો હમણાં તમને ફોન કરું, બરાબર? હા ભાઈ, હા. નિરાતે. હા હિતેશભાઈ બોલું ધામેચા. બોલો. હા મેં કીધું આ રેકોર્ડિંગ મોકલું, કોણ છે આ ભાઈ? તો હું નથી ઓળખતો. એનો નંબર તો મોકલજો. એટલે તો હું તમને કહું એટલે ફોન કર્યો પેલો તમને આજે. મેં કીધું આ હિતેશભાઈ ધામેચા બોલે ને મેં કીધું હું ઓળખ. કાંઈ વાંધો નહીં. એટલે ફોન કર્યો. સમજી ગયો. ના આપણે નથી, બીજું કોઈક છે. તમે નંબર મોકલો ને જોવો. હા એટલે જ ને, એટલે ફોન કરવાનું કારણ જ આ હતું મેં તમને, એટલે બપોરાને કર્યો. મેં કહું આ ભાઈ એમ કે હિતેશભાઈ ધામેચા બોલું, તો મેં કીધું ભાઈ મારા આગળ નંબર છે એમાં તો આવ્યા નથી. હા એ તો ખોટું છે, વાંધો નહીં. ફ્રોડ કરે. હા ફ્રોડ છે, કાંઈ વાંધો નહીં. નંબર મોકલો તો હું જોઈ લઉં જરાક હમણાં. હા. હવે આ કૃષ્ણભાઈ તમારો ઓડિયો ભાઈ મને મોકલામાં તમે હિતેશભાઈ ધામેચા છો એમ કરીને તમે વાત કરો છો. હિતેશભાઈ ધામેલા છે એમ કરીને એમ? પણ સાહેબ મારે એમાં એવું મરણ થઈ ગયું છે મારા મમ્મીની. હવે મને ઓડિયો નાખો તો ખબર પડે નંબર કોનો? ના એ વાત નથી, પણ તમે જે કાંઈ હોય તમે તમારું નામ આપીને ગમે અહીંયા વાત કરો ને. હિતેશભાઈ ધામેચા શું ચેનલ વાળા છો એવું તમે બોલો છો. પણ સાહેબ મારા પરમદી મરણ થઈ ગયું છે મારા ઘરે જ, પોતાના ઘરે. નહીં ભૂલી ગયો તમારી વાત, પણ મારું કહેવાનું તમને નંબર એમ નહીં, તમને નંબર કોને આપ્યો? શું નામ છે ભાઈ નું, શું છે ઓડિયો મને નાખો એટલે મને કઈ ખબર પડે. એને તમારો નંબર નાખ્યો એટલે એ નંબર મેં મારામાં નાખ્યો એટલે મને ખ્યાલ આવી ગયો કે આ કૃષ્ણાભાઈ છે, બરાબર? પણ એમાં એવું છે, મારો ફોન રહ્યો ને, મારો ફોન એ રાજુભાઈ કરીને જે છે ને એની પાસે મારો ફોન હતો 2 દિવસ, કારણ કે મારા ઘરે જ મરણ થઈ ગયું છે, પોતાના ઘરે મરણ થઈ ગયું છે. હું મરણમાં છું, તમે વિડીયો કોલ તો કરો, મારા ઘરે કેટલા મહેમાન બેઠા છે. હા ભલે, હાલો વાંધો નહીં, તમારું કામ પતાવી લ્યો. કાંઈ વાંધો નહીં, મને તમે એનું નંબર કોને નાખ્યું ને મારો ઓડિયો મને નાખો તો ખરા. અવાજ તમારો ઓળખી જાવ ને, ભલે રાજુભાઈ નથી બોલતા, તમારો અવાજ તો ઓળખી જાવ ને. તમારો ટાઈમ કેટલો ટાઈમ છે હું તમારી વાત કરું છું, ભલે તમારું કાર્ય પતાવી લ્યો પછી આપણે વાત કરીએ. ઓકે, મને પછી મારે વાત કરો તો પછી. હા તમારું કાર્ય પતાવી લ્યો પછી વાત કરીએ. હા. હા પંકજભાઈ, ઈ લેડી સાથે તો વાત જ નથી કરાવતો. કેટલી ઓફર દીધી, અટાણે વાત છે બાજી, અટાણે 5 મિનિટ વાત કરી, પણ લેડી સાથે એમ કે વાત કરાવું તો વળી કાપી નાખે. હા એટલે તમને કઈ ફોન કર્યો તો? હા મેં કીધું તમારું નામ નથી દીધું. નામ નથી દીધું ને? નામ નથી, મેં તો ખાલી એમ કીધું તમે હિતેશભાઈ ધામેચા નામના ફોન કરો કે નાના કે ફોન મારો કે રાજુભાઈ આગળ પડ્યો તો કે ના તમારો અવાજ તો ઓળખી જાવ. મેં કીધું કે પણ અત્યારે મારા બા ગુજરી ગયા છે, અત્યારે તો મારા આમ છે તેમ છે, ખોટા વર્તો છે. વાંધો નહીં, ભલે તો હું એને નવરો થાવ એટલે તમે ના કહેતા કાંઈ બોલાય નહીં, વિડીયો મૂકી દેવાય. આને વાત ના કરે, તમે તો ઓળખો હો ને. હા એ તો ઓળખી ગયો, નંબર નાખ્યો તો એનો આવી ગયો ડેટા બધો મારી પાસે. હા તો તમારે રેકોર્ડિંગ નાખ્યા જ છે. આ હું રેકોર્ડિંગ નાખીને કહી દઈશ કે આ વ્યક્તિ છે ને. રેકોર્ડિંગ કર્યું અમે નાખો જી બધા મારા રેકોર્ડિંગ. અત્યારે પાછું વાત કરી 5 મિનિટ. નાખો બધા. હિતેશભાઈ ટીકે ધામેચા નથી બોલતો, હવે ફરી ગયો. રેકોર્ડિંગ મારા નાખવું જોઈએ. નાખું છું. હા ઈ તો બધી ખબર પડી જાય ને. તો ક્યાંથી બોલો આપણે? જામનગર થી બોલો ને. હા તમારું પણ કરવાનું હતું? હા આપણે કઈ બનાવવાનું બોલો? જાતિ જ્ઞાતિ જ્ઞાતિ. હા સિંધી. અરે સથવારા ચાલે? સથવારા આવે ને, હથવારા? હા તો આપણે જામનગર કઈ જગ્યાએ લોકો કઈ જગ્યાએ રહે છે? કઈ જગ્યાએ? ચાલુ રાખો 1 મિનિટ, ખાલી 1 જ મિનિટ.
હા બોલો. આપણે કઈ જગ્યાએ શું કરવાનું? આપણે રહેવું છે કઈ જગ્યાએ? જામનગર. વાસણ વાટિકા. ઉંમર કેવડી? હે? તમારી ઉંમર કેવડી? 35 વર્ષ. તમે 35 વર્ષ. હિતેશભાઈ દામેજા જ બોલો ને ભાઈ? હિતેશભાઈ દામેજા મને નંબર આપો. તમે કોણ બોલો? મારા મત તમે કોણ બોલો? હમણાં ફોન કર્યો ઈ જ બોલો છો તો અલગ બોલો તમે? હે? હા બોલો. હા બોલો. અમારી ઇન્સ્ટાગ્રામ માં ચેનલ ચાલુ છે. કઈ ચાલુ હોય છે ને? ઇન્સ્ટાગ્રામ. હા બોલો. કઈ કોનું કયો છે તમે? વાત તો કરાવતા નથી. કલાક છે એ જ વાત પૂછી, 2 વાર પૂછ્યો તમે. કોણ ને શું એ મને ડિટેલ સામે વાળાની તો દો તો મને ખબર પડે કોના હારે હું વાત કરવી. ચાલુ રાખો, વાત કરીએ. હા તો મને ખબર પડે કોણ ને શું હે. પોતાની ચાલે તો કેટલા લાગુ એના જ વાત ચાલુ હતી. ઓળખી ગયો ને તમને? ના મને ઓળખી નથી ગયો. હવે કાલે કાલ ના પરમદી 2000 રૂપિયા કોકાગળ લઈ લીધા એને એ લોકોએ 2000 રૂપિયા ભાડાના નાખો પછી વાતું કરાવે લેડીઝ હારે. હા વિડીયો મેં કાલે જોયો. એટલે વિડીયો મૂકે છે એ? ના મારું ભાઈ મૂકો તો હા તો એ એની વિડીયો લિંક મને જોઈ નાખજો. અને સાંભળો, આગળ મેં ફોન કર્યો ને તો કે મારા ઘરે મરણ થઈ ગયું છે, મારા મમ્મી ગુજરી ગયા છે ને એમ વાત કરે છે મને. હા પણ મને તો કાલે મારું ભાઈ તમારે વિડીયો કોલ કરો મારું ને. ભાઈ નો ફોન આવ્યો હા મને. હા તો મને કહે પંકજભાઈ આવી રીતે એના પેલા આપણે ઓલો કાઠી દરબાર વાળો પકડાયો હતો ને કેસ, હા હા એટલે આપણે તો શું 2000 માં કોઈ ફરિયાદ કરતા નથી. તો આવા 2000 રૂપિયા કેટલા ઉતારે ને પાછા બધાને નામ દઈએ હિતેશભાઈ મેં એવું હિતેશભાઈ કોણ? એટલે તો મેં રેકોર્ડિંગ કર્યું તમારા મેં સાંભળ્યું તમે પાછું ચોખવટ કરી પેલા ચેનલ વાળા ને તો કે હા ચેનલ વાળા એ તો સમજી ગયા. હિસાબ તમને કરો. કઈ કઈ નકર એમ કહીએ કે ના ચેનલ વાળા નહીં બીજા છે, પણ એમ નહીં એને ચોખવટ તમે કહી દી. તમે સાંભળ્યું? મેં 10 વાર ચોખટ કરી ભાઈ ને. હા એ સમજી ગયું, તમને ખ્યાલ આવી ગયો. કારણ કે ઈ જે ફ્રોડ કરે છે ને આપણે બધું ખબર જ છે. ખોટો છે, એ ખોટો માણસ છે. સમજ્યા? મને તો અત્યારે ખબર મને એમ જ છે કીધું, મારા અત્યારે મને એમ કીધું મેં કે તમે ભાઈ આવી રીતે નામ બદલાઈને તમે આવી રીતે ફોન કરો છો મારું નામ આપીને. એ કે ના અત્યારે ના એ કે ફોન મારો ફલાણા પાસે હતો. મેં કીધું ભાઈ ફોન ફલાણા પાસે હતો પણ તમારો અવાજ તો ઓળખી જાવ ને. તમારો ટાઈમ હજી એક સેકન્ડ થઈ હમણાં ફોન કાપ્યો હા બરોબર. એ કે હિતેશભાઈ, મેં કીધું ભાઈ કોણ બોલો? તો એ કે હિતેશભાઈ દામે. હજી 1 જ મિનિટ થયો. તમારો વેઇટિંગમાં ફોન હતો ત્યારે એના વાત ચાલુ જ હતી મારી. હા હવે ઈ ઓલી બાઈ ને સુખમણી ને વચ્ચે લે છે દેખો વાત કરાવવા માટે. મારા આમાં 2 છે ને લેડીઝ છે ને કોક આમાં ઇન્વોલ્વ. હા એ રૂકમણી બેન કરીને છે, એનો વિડીયો મૂકેલો છે. હા પણ ઈ એને મને ખબર હે આખી વસ્તુ. ના હમણાં એનો વિડીયો મૂકી દો મારે, એનો વિડીયો મૂકી દો. આવી રીતે નામ આપે છે હિતેશભાઈ દામેચા નામ. આવી રીતે કોઈ બીજો કોઈ વ્યક્તિ મારું ભાઈ ને 2000 રૂપિયા મારું ભાઈ કરીને વાત કરીને કોકારે કરાવ્યા કોન્ફરન્સ માં લઈ. તમને એમ કે આલ્યો મારું ભાઈ મને કેમ કીધું હિતેશભાઈ દામેચા બોલું એમ કે મારું ભાઈ બોલું કરી છે કે આપણે 5 રૂપિયા લેતા જ નથી એટલે આપણું તો કઈ અરે એવું નથી. આપણે તો કઈ જ છે પણ વસ્તુઓમાં અમુક જણા બની જાય એવું નથી બનતા. આપણે એમ કહી દઈએ ભાઈ કોક બે તમને બધાને પ્રૂફ જોઈ તો તમને અમે પ્રૂફ દઈ શકીએ, બીજું તો હું કરી શકી. કાલ સવારે એ લોકોને ખબર પડે ને. બરાબર છે. કારણ કે આ તમારું નામ જો 2000 રૂપિયામાં ખરાબ થતું હોય તો આપણે તમને કહી દો ને હિતેશભાઈ તમારું નામ આવે. સારું કામ કર્યું. આપણે તો કઈ જો 2 પૈસા જોતા નથી. આ ઓડિયો મૂકી દો વાંધો નહીં ને તમારી વાત. ના મારું ગમે મૂકી દો બિંદાસ. હમણાં ચડાવી દઉં છું આવી રીતે મારું નામ લખી નહીં વાંધો નહીં. બરોબર 2000 રૂપિયા કોઈના ગરીબ માણસને ખાઈ જાય આપણે પૈસા લે છે એટલે આવી રીતે કોઈ પૈસા દેવા નહીં અને આને આપણે પોલીસ હવાલે કરી દેવા છે. હા બસ આપણે તો ચોખ્ખું જ કઈ છે ને 2000 રૂપિયા કોઈક ગરીબ માણસ લઈ જવું તો અમુક જણા 2000 માટે બોલતા નથી.
બાકી તો 2,000 માં કેટલાનો ફ્રોડ થઈ જતું હોય તો કોઈ બોલતા તો છે નહીં. અમુક જણા એમ જ કરે તો એના કરતા કોઈ દેતા નહીં. આપણે એમ કહીએ બધાને તમને કોઈ પણ એમ કે મારું ભાઈ ગયું રીતે સામે વાળા જાણ કરો હિતેશભાઈ ને, ભાઈ હિતેશભાઈ આવી રીતે 2,000 દીધા એ પેલા દઉં તો ના દઉં, એકવાર તમને જાણ કરો. તમને એ જ નંબર થી ફોન આવ્યો હતો ને? હા એ જ નંબર છે. હા કઈ નંબર નાખી દો, વાંધો નહીં. અને મેં રેકોર્ડિંગ નાખ્યું આપડા આગળ, કદાચ બધા પુરાવાય છે. કીધું કે તમને નંબર કેમ આપ્યો તો હું એમ કહી શકું ને કે આ ભાઈ એમ કહી શકું કે ન કહી શકું? કહી દ્યો. એમાં શું હોય, આપડા આગળ છે ને રેકોર્ડિંગ, શું કરવા ઉપાધિ? મને હિતેશભાઈ કીધું, મને હું તો એમ જ કહું ને ભાઈ, તમે મને એમ કીધું હિતેશભાઈ નું દામેચા, તો હિતેશભાઈ દામેચા વિડીયો વાળા, તો મેં એને ફોન કર્યો ભાઈ કે મારા નંબર નથી. હા બરાબર છે. ના રેડી તો તમને પૂછી લો. ખોટું કરવાની જરૂર છે? ના ના આપણે ખોટું નથી કરવું. ના ના, અરે એમ નથી કહેતો, તમે ક્યાં ખોટું કરો તો હું તમને ના પાડું. કારણ કે કાલ તમારા નામ ઉપર ગઈ છે, હું તો તમને ઓળખું છું ને હિતેશભાઈ તમે હો. બરાબર એટલી તો આપણે ખબર જ હોય ને. બરાબર. કારણ કે કાલ સવારે ભલે ને આપણું કદાચ ગમે જાય, આપણે કઈ ફેર પડતો નથી એવું, પણ આ લોકોને ફ્રોડ થી બચવાનું હોય. બચવાનું આપણી ચેનલ માં ભાઈ 3 લાખ જોડા જોતા હોય ને આ લોકો 2,000 રૂપિયા 10 જણા બકરા બને તો 10,000 રૂપિયા થાય આ લોકો. એટલે ના પાડવું. જોવાની 5 રૂપિયા ને અત્યારે ના હું તમને જે રેકોર્ડિંગ દઉં છું હમણાં બધું એનો જ વેટિંગ માં આવે ભાઈ અરે વાત કરાવી કરો તો કરો રેકોર્ડિંગ. આખું તમને ને આખું તમને હા વાંધો નહીં, વાત તો કરો. બરોબર. આ પૈસા દેવાનું તો થતા નથી, ભલે વાત કરો. બરાબર, હું તમને બધી ઓલી લેડીઝ નો અવાજ ભલે ભલે. અને ઓલું લિંક એ નાખજો મારામાં. ઓલું હા મારું સાહેબ વિડિયો આવ્યો છે મારું સાહેબ. હા એ નાખી દો. નાખો લિંક જો જોઈ લો કેવો માટે. સારું. હા બોલો બોલો ભાઈ. એ ઈ લોકો હાથમાં ના આવ્યો, પકડાઈ ગયો. હે જો રેકોર્ડિંગ માં સાંભળ્યું ને? સાંભળ્યું. આ બદલી ગયો. મારું ભાઈ વાળું હે ને એ બોલી ગયા એ કે પંકજભાઈ નું મારું ભાઈ માં છે એ કે ઘણા ટાઈમ પેલા એના પેલા હું આવું ને પકડાવ્યા હતા ને. હા હા હા. એટલે એ લોકોને ખબર પડી ગઈ હું જ બોલું. એટલે ભાઈ આગળ વાત ના થઈ, ભાઈ 10 ફોન કર્યા ઉપાડ્યા નહીં. હા હા નહીં ખોટું છે તમારે એમાં ક્યાંય ફસાતા નહીં. ઓલો વિડીયો તો મૂકી જ દેવો સાહેબ. ના ના મૂકી દો. ઈ તો કઈ મારું નામ મૂકો તો મને કઈ ફેર નથી પડતો. એમાં એવું છે, મૂકવામાં એવું છે આપણે ભાઈ જો આવી રીતે નામ બદલાવી અને મારું નામ જઈને ફોન આવે તો ક્યાંય ફસાતા નહીં, એમાં આપણે કોઈ કહી શકીએ. હા મારા નંબર ઉપર જ કોન્ટેક્ટ કરવાનો, એમ જ બોલો ને, શું કરવા બીજું કરવું? બસ મારો નંબર સીધો આ જ નંબર અઠવાડિયે પણ એના ઉપર જ કરવો. હા બરાબર. પૈસા કોઈ દેવા નહીં. બધાને એ જ કીધું મેં, બધાને અત્યારે એ જ વાત કરી. મેં કહ્યું તમે વાંધો નહીં, પણ તમારું એમ જ બોલો ગ્રાહક ને એ લોકોને તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, બીજા કોઈને કહેવા ઉપર પૈસા ના દિયો. કારણ કે મારું નામ દીએ તો હું તમે તો મને ઓળખતા હો નહીં, નંબર તો હોય ને. હા નંબર તો હોય ને. બરાબર. હા એમાં કોન્ટેક્ટ કરીને એકવાર પૂછો, તમે હું માહિતી દઈશ. એકવાર નહીં ઉપડે તો 10 વાર કરો, ઉપાડીને જો થયો. ના વોટ્સએપ ની અંદર તમે જો રેકોર્ડિંગ નાખ્યું કેમ મેં તમને ફોન કર્યો એવી પણ જો એક વસ્તુ આજે હું તમને આજે 6 મહિના થયા હું તમને કહું મારો અપલોડ કરો તો ક્યાં મને રસ થયો. એટલે કહેવાનું એટલું છે કે આ નાખ્યું તમે તમને તમારી ખબર પડી કે ભાઈ તમારા અંગત એક ઓલું કામ છે ફટાફટ તો આપણે ફોન કરીએ તમને. બરાબર ને? ના ના આપણે તમને એવું લાગે ને ખોટું શું ભાઈ, અડધી રાતે આપણો ફોન ચાલુ હશે તમે એમ કહેશો ને આને પકડવા ભાઈ આવી રીતે આપણે હેલ્પ કરશી. ના નહીં પાડું, કારણ કે આપણું ગ્રુપ સરકાર એના માટે જ કોઈને કામ થતું હોય તો આપણે રાજી. ચોક્કસ બરોબર. અપલોડ કરી નાખજો તમારી રીતે. એ લોકો નાખો. હમણાં નાખવું છે મારે હમણાં છે ને વિડીયો જ બનાવવો છે મારો, અને કેવું છે કે આવી રીતે ફોન આવે છે અને આવી રીતે કઈ ફસાવું નહીં, કોઈની વાતમાં આવવું નહીં. બરાબર ને? અને આ લોકોનો ફોટો આવી ગયો ને બીજો ફોટો મારે ફોટો તમે નાખ્યો મારામાં? હા એ તો લગભગ મામલા લઈ જાઓ મારું ભાઈ આગળ. હા ફોટો લાવો જે નાખી દઈશ. ફોટો હોય તો તમારા બોલો ને ભાઈ. જય માતાજી. જય માતાજી. કૃષ્ણભાઈ બોલું. બોલો ને. કહું તમારામાં કોને એવી રીતે કીધું હતું કે હું હિતેશભાઈ બોલું છું? તમારો અવાજ હું ઓળખી જાઉં ને રેકોર્ડિંગ જ મળ્યું છે. એટલે તમારી પાસે એવો પુરાવો આવ્યો છે કોઈ? હા રેકોર્ડિંગ જ છે મારી પાસે. તમે બોલો છો કે હું હિતેશભાઈ સામેતા બોલો, ભાઈ પૂછે છે કે ભાઈ યુટ્યુબ માંથી બોલો તો હા કે યુટ્યુબ વાળા બોલું છું કે, અને તમે પાત્ર બતાવો છો
તો તમારું નામ લઈ અને તમે એવું કોઈ ન બોલી શકો. તમે તમારું નામ આપીને જ બોલી શકો ને ભાઈ. કાલે સવારે તમે એમ નહીં, કાલે સવારે તમે પાંચ પતિની માગણી કરો તો નામ તો મારું આવે ને, મારું નામ ખરાબ થાય ને ભાઈ. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે હું કહું છું, હા મારે તો મારું પીએલ વિડીયો વાત ચાલુ હતી. હવે મને તમે ઓડિયો મારા ના હમણાં યુટ્યુબમાં આવી જશે, યુટ્યુબમાં જ આવી જશે ભાઈ. યુટ્યુબમાં સાહેબ એમ ડાયરેક્ટ મારું ન મુકાય ને તમારે? ના મુકાય, તમારો નંબર મારે જાહેર કરવો છે. કાલે સવારે તમે ગમે પાંચ પતિ લ્યો તો હું તો હલવાઈ જાઉં ને ખોટો. મારે જો પોલીસ કમ્પ્લેન કરવા જવાની છે. એનું કારણ છે કે કાલે સવારે તમે મારા નામથી પાંચ પતિ લઈ લ્યો તો નામ તો મારું આવે ને ભાઈ. તો પણ તમે કમ્પ્લીટ કરો મને કોઈ વાંધો નથી, આજ જ નોંધાઈ દેજો. ના કાંઈ વાંધો નોંધાવી દે, તમે ચિંતા ના કરો, એ ઉપરથી ના કરો. અરે ઈ કાંઈ વાંધો નહીં, મારે પાસે વકીલ એવા છે, પોલીસ વાળા એવા અરે છે. કાંઈ વાંધો નહીં, તમે તમારે કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, વાંધો નહીં. આ મને ખબર પણ છે. તમે ડાયરેક્ટ એમ કહો કે તમે પાંચ પછી લઈ લ્યો તો કોના મેં લીધા મને એવું લીધા ઈ પણ છે, પણ ઈ પુરાવાય છે બધાય, પણ ઈ છે ને અત્યારે ને એ પછીની વાત કરી છે. અત્યારે તો તમે મારું નામ દઈને કર્યું છે ને એના પૂરતી જ વાત છે. અરે એમ નો હાલે, તમે મને રેકોર્ડ કર, તમે મને ઓડિયો મોકલો, તમે ડાયરેક્ટ હમણાં ઓડિયો આવી જશે, ચેનલ ઉપર આવી જશે. પીએલ મારું સાહેબ છે ને એમાંય આવી જશે અને મારી ચેનલ માં આવી વાંધો જશે. ને પીએલ મારું નહીં કરવાની છૂટ છે ને તમારે કરવાની છૂટ છે. ગમે ત્યાં ભડાકા કરવા હોય ને ના કાંઈ ભડાકા ન કરો ભાઈ. ઈ છે ને કાયદાનું કામ કરશે, અમારે ન કરવાનું વાલા. અરે કાયદો પણ હું દલિત નો દીકરો, કાયદો મારા બાપ નો છે એટલે મને ખબર હોય. હા મને ખબર છે, તમે તમારામાં છે કાયદો, મને ખ્યાલ છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તમારે છૂટ છે બરોબર. હા ભલે કાંઈ વાંધો નહીં. હા તમ તારે ગમે ને એસપી ને રાજકોટમાં દેવું હોય ને નિલીપરાય ને એમ તો એ અમરેલીમાં જતા એને દઈ દેજો બરોબર. ના કાંઈ ભાઈ, તો મને ખબર છે તમારા હાથમાં જ કાયદો છે, પણ હવે અમારે તો હું કાયદાનો સહારો લઈએ, અમે તો કાંઈ ન કરીએ. પછી મને ન કહેતા આમાં તકલીફ થાય ને તો અરે કાંઈ વાંધો નહીં, તમે તમારે કાંઈ વાંધો નહીં, તમને ઈચ્છા પડે તમે કરી શકો, કારણ કે કાયદો તમારા હાથમાં છે બરોબર ને. હા અમે તો કાયદાનો સહારો માંગીએ ભાઈ. કોઈ વાંધો નહીં, મારી પાસે વકીલે 8-9 છે તમ તારે. ના બહુ સરસ, સારું કહેવાય, તમે સારું કાર્ય કરો છો ભાઈ. તમે વકીલો રાખ્યા છે અને વકીલો સારા કહેવાય કે તમને સહારો આપે છે કે આવી રીતે તમે કોઈ માણસ સાથે ફ્રોડ કરો, કોઈને બીજાના નામ આપી તમે વાત કરતા હો છો. ફ્રોડ માં એવો તો કોઈ એવો બતાવો મને સાબિત કે આ એ પણ બતાવી કે હવે આવશે ભાઈ, હવે સામે આવશે. અત્યાર સુધી તો હું તમને સારા માણસ સમજતો હતો. તો કાંઈ વાંધો નહીં સાહેબ, અત્યારે નોંધાવી દેજો બરોબર. ના 100% ભાઈ, ધન્યવાદ તમે મને માહિતી આપી. મારા નામની ફરિયાદ નોંધાવી દેજો, પછી હું છું તમે છો બરોબર. હાજી ભાઈ, કાંઈ વાત તમે કરો. આ ચેનલ તમારી જે આવે છે ને સાહેબ, હાજી એ બંધ કરવી છે ને, ભલે બંધ થઈ જાય બહુ ફેર પડે, એમાં બંધ થઈ જાય બહુ ફેર પડે. કોઈ વાંધો નહીં. ના કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ફેર ન પડે. આમાં કાંઈ અમારે કઈ રોટલા નથી કાઢવાના ભાઈ, સમજ્યા? હા તો અમે મજૂર માણસ છીએ, અમે રોટલા નથી કાઢતા. તમે રોટલા જ કાઢો છો? ના તમે કોઈ દીકરીઓના નામ લઈ લે અને તમે રોટલા કાઢો છો વાલા? અરે પણ તમે એવો દાખલો તો બતાવો કે અહીં તમે ઈ છે, બધું છે, પણ અત્યારે ઈ નથી. અત્યારે તમે મારું નામ શું કામ દીધું એટલા પૂરતી જ વાત છે. ઈ પ્રૂફ આપીશ, જેથી તમે કોઈ આવશે ને સામે કે આને મારી પાસે પૈસા લીધા, ઈ પણ હું મૂકીશ તમે તમારે. કોઈ વાંધો નહીં થાય રમતા તમારે. ના 100% મને ખબર છે તમારા હાથમાં કાયદો છે ભાઈ, કાંઈ વાંધો નહીં. કાયદો મારા હાથમાં છે. અને આમ જો આપણે તમારે અમરેલી આપણે વસંત સાવડા રહ્યા ને, હાજી એને લઈને પોતે હું આવી તમારે છોડ 100%. ના કાંઈ વાંધો નહીં. વસંતભાઈ તમને સહારો આપે, ઈ સારી વાત કહેવાય. સહારો નથી દેતા સાહેબ, તો જ કહેવાય ને એમ નહીં. તમે કોઈના નામ આપીને તમે પૈસા લઈ ગયો એવું કરો. હા તો વસંત સાવડા નું એવું મેં નામ આપ્યું. વસંત સાવડા મારી વાત કરી એવું નામ આપ્યું તમને. તમે કયો છો ને વસંતભાઈ લઈને આવી છે કયો? અરે પણ ઈ તો હું તમને કહું કે કાયદા જાણે છે, બધી ખબર છે. હા તો વસંતભાઈ કાયદા જાણતા છે તો ઈ જાણતા જોહે ને બધું. વસંતભાઈ જોહે નહીં? અરે એ હાચો માણસ, હાથમાં પણ હાચા માણસ છે ને, અમે વસંતભાઈ ને જોઈએ છીએ અને સાંભળીએ છીએ અમે. કાંઈ વાંધો નહીં સાહેબ, તમારે જે કરવું હોય છૂટ છે. ના અમારે કઈ નથી કરવું. અમે તો બસ જોઈએ ખાલી તમારે નીચે કમ્પ્લેન લખાવી દેવું કે જો આવી રીતે પૈસા લઈએ તો આમાં જવાબદારી ભાઈ છે, અમે પૈસા કોઈ પાસે લેતા નથી એવું અમે લખાવી દેવું. એટલે શું છે, અમે કઈ હલવાઈ નહીં એટલા માટે ભાઈ. તમે તો કાયદા જાણો છો એટલે તમે તો બધું કરી શકો ભાઈ, અમે કઈ કરી ના શકીએ. કાંઈ વાંધો નહીં સાહેબ, તમને કોઈ વાંધો નહીં. ભલે ભાઈ ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.